દાખલામાં વચ્ચે, પણ તમે છે ને ધ્યાનનું રાખ્યું હોય કે ઝડપ બરાબર અંતર ભાગ્યા, તો આ જે ઝડપ છે ને એ અંતરના શું હોય, સોરી સમયના, કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. એટલે આ થઈ ગયું પ્રવાહની વિરુદ્ધ દિશા, બરોબર. અને એનો સમય તમે કયો મને, સમય કેટલો છે? 6.5 કલાક, એટલે 6.5 કલાક. પ્રવાહની દિશામાં અંતર કાપતા 3 કલાક લાગે, તો પ્રવાહની દિશા એની માટે સમય કેટલા કલાક લાગે છે? અમે તમને એક શબ્દ શીખવાડ્યો કે જ્યારે સમય આપ્યો હોય તો સમયનો વ્યસ્ત શું હોય? ઝડપ. તો આ બેયની ઝડપ કેટલી છે? આનો સમય છે એ આની ઝડપનો ગુણોત્તર થઈ જાય, અને આનો સમય છે એ, તો આવું થાય કે નહીં? તો ઝડપનો ગુણોત્તર કેટલો મળ્યો? અચ્છા, હું બોલું એ શબ્દમાં ધ્યાનથી સાંભળજો. આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ થઈ. શું થયું? અને આ પ્રવાહની દિશામાં ઝડપ. આ કોઈ હોડીની પર્ટિક્યુલર ઝડપ નથી, કે કોઈ પ્રવાહની પર્ટિક્યુલર ઝડપ નથી. આપણે આવું શું કામ મેળવું એને હવે તમે સમજજો. તો માની લો કે હવે તમારે બોટ અને સ્ટ્રીમની ઝડપનો ગુણોત્તર જ જોઈ છે ને. અહીંયા 9.5 ભાગ્યા કેટલા આવશે? અને બાદબાકી કરો તો 6.5 માંથી 3 બાદ કરો તો કેટલા? 3.5 ભાગ્યા ગુણોત્તર છે એટલે 2 નું કઈ કામ નથી. પોઈન્ટ એ બે બાજુથી કાઢી નાખો તો 95 અને કેટલા આવ્યા? 35. સમજ પડી? તો કેટલા કોમન નીકળશે? 5, 19, 5 95. જવાબ કેટલો? આમ દાખલો થાય.